એક એવી દુનિયા જે રાષ્ટ્રો, દેવતાઓ, જીવન અને સ્વયં સમયનો ઉદ્ભવ શોધવા માટે સતત દોડી રહી છે, સતત મથી રહી છે. એક એવી દુનિયા જે ભૂખી છે સ્વતંત્રતા માટે, રાજકીય સ્વતંત્રતા, ભૌગોલિક સ્વાતંત્ર્ય અને વૈજ્ઞાનિક સ્વતંત્રતા. ધાર્મિક કટ્ટરતાઓ હોય એમ જ વૈજ્ઞાનિક કટ્ટરતા પણ આ દુનિયાએ અનેક વાર જોઈ છે. પણ આ દુનિયાએ ભૂલી ગઈ કે સ્વતંત્રતા તો માત્ર રાષ્ટ્ર પૂરતી સીમિત નથી હોતી. સ્વતંત્રતા હોય છે વિચારોની. આ કથા એવા જ એક વૈજ્ઞાનિકની જે બળવાખોર નહોતા, ધર્મદ્રોહી પણ નહોતા, જે ભલે ગુલામ ભારતમાં જન્મ્યા પણ એમના વિચાર સ્વતંત્ર હતા, જે માત્ર એક વૈજ્ઞાનિક હતા અને તેમણે બસ પોતાનું કામ કર્યું. તેમણે વિશ્વને સમજાવ્યું કે કટ્ટરતા ધર્મની હોય કે વિજ્ઞાનની, એની સામે સવાલ ઉઠાવવો જરૂરી છે. જેમણે વિશ્વને એ સમજાવ્યું કે આવી કટ્ટરતાઓ વચ્ચે માત્ર એ દુનિયા સ્વતંત્ર કહી શકાય જ્યાં ધર્મ સામે, ધર્મગ્રંથો સામે જો પ્રશ્ન ઉઠાવી શકાતો હોય તો વિજ્ઞાન સામે પણ પ્રશ્ન ઉઠાવી શકાવો જોઈએ. ધર્મની કટ્ટરતા ન ચાલે તો વૈજ્ઞાનિક કટ્ટરતાને પણ કોઈ સ્થાન ન મળવું જોઈએ. આ કથા છે ભારત ભૂમિના સંતાન વૈજ્ઞાનિક ડોક્ટર જયંત વિષ્ણુ નાર્લીકરની. યુનિવર્સ, બ્રહ્માંડ. બિગ બેંગ થિયરી પ્રમાણે આપણું આ બ્રહ્માંડ એક અકલ્પનીય ડેન્સિટી અને ટેમ્પરેચરની અવસ્થામાં હતું, એટલે કે કોઈ એક અતિશય ઘન અને ધગધગતો ગોળો હતો. 13.8 બિલિયન વર્ષ પહેલા એમાં કોઈ કારણસર એક જબરદસ્ત ધડાકો થયો અને એ ગોળામાંથી જે કંઈ પણ શૂન્ય અવકાશમાં ફંગોળાયું એ બધું જ બન્યું આપણું બ્રહ્માંડ. આ થિયરી, આ ધારણા, આ માન્યતા આલ્બર્ટ આઇન્સ્ટાઈનની જનરલ થિયરી ઓફ રિલેટિવિટીના આધાર પર બનાવવામાં આવી અને બ્રહ્માંડના એક્સપાન્શન, કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશન અને ખૂબ મોટા પ્રમાણમાં મળી આવેલા લાઇટ એલિમેન્ટ્સ જેવા ઘણા બધા સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન થકી એને માન્ય પણ ગણવામાં આવી. ઘણા બધા સાયન્ટિફિક ઓબ્ઝર્વેશન્સ, બધા નહીં. આવું કહ્યું ડોક્ટર જયંત નાર્લીકરે. ડોક્ટર જયંત નાર્લીકર 1938માં ગુલામ ભારતમાં કોલ્હાપુર સ્ટેટ, બ્રિટિશ ઇન્ડિયામાં જન્મ્યા. ભારતના એક મહાન વૈજ્ઞાનિક. આખી જિંદગી જેમણે ભારતની સેવા કરી એવા સેંકડો વૈજ્ઞાનિકોને આપણે લોકો ઓળખતા પણ નથી કે નામ પણ નથી જાણતા, અને એવા જ એક વૈજ્ઞાનિક ડોક્ટર નાર્લીકર. એમના પિતા ગણિતજ્ઞ હતા, ભૌતિક શાસ્ત્રી હતા, બનારસ હિન્દુ યુનિવર્સિટીમાં પ્રોફેસર અને હેડ ઓફ ડિપાર્ટમેન્ટ હતા. એમના માતા સુમતિ નાર્લીકર સંસ્કૃતના પ્રખર વિદ્વાન હતા. 1957માં બનારસ હિન્દુ વિશ્વવિદ્યાલયની બેચલર ઓફ સાયન્સની ડિગ્રી લીધા બાદ ડોક્ટર સાહેબ કેમ્બ્રિજ ગયા. પોતાના પિતાની જેમ જ ફિટ્ઝવિલિયમ કોલેજના મેમ્બર બન્યા. 1959માં મેથેમેટિકલ ટ્રાયપોસ કમ્પ્લીટ કરીને એમણે બેચલર ઓફ આર્ટ્સ ઇન મેથેમેટિક્સની ડિગ્રી મેળવી અને તેઓ સિનિયર રેંગલર બન્યા. પહેલું તો એ કે મેથેમેટિકલ ટ્રાયપોસ કોર્સ ખૂબ જ અતિશય અઘરો માનવામાં આવે છે, અને એમાં પણ રેંગલર. આ રેંગલર એટલે કેમ્બ્રિજ યુનિવર્સિટીના સૌથી ટોચના ગણિતજ્ઞ. બ્રિટનમાં આ પદવીને ધી ગ્રેટેસ્ટ ઇન્ટેલેક્ચ્યુઅલ અચીવમેન્ટ અટેનેબલ ઇન બ્રિટન, એટલે કે બ્રિટનમાં પ્રાપ્ત કરી શકાતી સૌથી ઊંચી બૌદ્ધિક સિદ્ધિ તરીકે વર્ણવવામાં આવે છે. એમાં પણ સિનિયર રેંગલર એ વ્યક્તિ કે જે રેંગલર્સમાં પણ સૌથી વધારે ગુણ લાવનાર હોય, એવા રેંગલરને સિનિયર રેંગલર પદવીથી સન્માનવામાં આવે. તો હવે મજેદાર ઘટના બને છે. ડોક્ટર જયંત નાર્લીકર, જે પોતે આટલા મહાન ગણિતજ્ઞ હતા, સિનિયર રેંગલર હતા, એમણે શું કહ્યું તમે જાણો છો? એમણે કહ્યું કે બિગ બેંગ થિયરી માત્ર ગણિતના ઇક્વેશન તરીકે, એક મેથેમેટિકલ આર્ટિફેક્ટ તરીકે ભલે ગમે તેટલી સાચી લાગતી હોય, પણ બ્રહ્માંડની ઉત્પત્તિ વિશેની આપણી સમજણને આ ગણિત સીમિત કરી રહ્યું છે. એમની નજરમાં એક એવી શરૂઆત, એટલે કે અગાઉ આપણે જે ધગધગતા અતિશય ઘન ગોળાની વાત કરી, જેમાં વિસ્ફોટને કારણે બ્રહ્માંડ સર્જાયું, એવી કે જ્યાં ભૌતિક શાસ્ત્રના બધા જ નિયમો લાગુ ન થઈ શકે અને વિજ્ઞાનના બધા જ લોઝ તૂટી જાય અને આપણે ડાર્ક મેટર જેવી કલ્પના પર આધાર રાખીએ, એ ક્યારેય રિયાલિટી ન હોઈ શકે. નાર્લીકર માટે મહાવિસ્ફોટની થિયરી માત્ર એક થિયરી જ રહી, અને એટલે જ એમણે પોતાની અલગ થિયરી, બ્રહ્માંડની ઉત્પત્તિ અંગેનું પોતાનું અલગ તારણ શોધવાની વિજ્ઞાન અને ગણિતની અદ્ભુત યાત્રા શરૂ કરી. શું બ્રહ્માંડની ઉત્પત્તિની અન્ય કોઈ થિયરી ન હોઈ શકે? શું અન્ય કોઈ વિકલ્પ ન હોઈ શકે? આ માત્ર એક સવાલ નહોતો, પણ આ એક પડકાર હતો. આ યાત્રાની શરૂઆત જ વૈજ્ઞાનિક કટ્ટરતાને પડકાર ફેંકવાની થઈ, કેમ કે બિગ બેંગ થિયરી માટે વૈજ્ઞાનિકો પણ કટ્ટર બની ગયા હતા. અમુક તો હજુ એ છે. ડોક્ટર સાહેબે સવાલ તો કર્યો, પણ જ્યારે કોઈ વૈજ્ઞાનિક કે ગણિતજ્ઞ સવાલ કરે ત્યારે એ માત્ર પ્રશ્ન નથી રહેતો, એ સવાલ આખી માનવજાત માટે નવી શોધ, નવા વિજ્ઞાન અને નવા જ્ઞાન સુધી પહોંચવાનો માર્ગ બની જાય છે. અને એ માર્ગનું પહેલું પગલું તો સવાલ જેના મનમાં ઉદ્ભવ્યો એ વૈજ્ઞાનિક કે ગણિતજ્ઞએ જાતે જ આપવાનું રહે છે. ડોક્ટર સાહેબે પણ સર ફ્રેડ હોયલ સાથે મળીને એ સવાલનો જવાબ આપવાની દિશામાં પોતાનું પહેલું પગલું માંડ્યું.
એ પહેલું પગલું એટલે હોયલ-નાર્લિકર થિયરી. સર ફ્રેડ હોયલ અને ડોક્ટર નાર્લિકરે મળીને જે થિયરી બનાવી એ એક બેઝિક સવાલનો જવાબ આપવા માટે બની કે શા માટે વસ્તુઓનું માસ એટલે કે દળ હોય છે અને દરેક વસ્તુ બાકીના બ્રહ્માંડ સાથે કેવી રીતે જોડાયેલી છે. આ થિયરી એ માર્કના એ સિદ્ધાંત પર જ આધારિત હતી જેનો ખૂબ મોટો રેફરન્સ આઇન્સ્ટાઈને પણ લીધો હતો. આ સિદ્ધાંત પ્રમાણે કોઈ પણ વસ્તુનું માસ માત્ર તેના પર નહીં પણ બ્રહ્માંડની બાકીની દરેક વસ્તુ સાથેના તેના જોડાણ પર આધાર રાખે છે. એનો અર્થ એ કે તમારા શરીરના વજન પર આ અનંત બ્રહ્માંડમાં ક્યાંક કરોડો પ્રકાશ વર્ષ દૂર રહેલા તારા અને ગેલેક્સીઝ પણ પ્રભાવ પાડે છે. ઇનર્શિયા એટલે કે કોઈ વસ્તુની જડતાને આ થિયરી પ્રમાણે ઇઝીલી સમજાવીએ તો જ્યારે આપણે કોઈ પણ વસ્તુને ખસેડવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યારે જે રેઝિસ્ટન્સ પ્રતિકાર અનુભવાય છે એ આખા બ્રહ્માંડની દરેકે દરેક નાની મોટી તમામ વસ્તુના ગ્રેવિટેશનલ પુલ એટલે કે ગુરુત્વાકર્ષી ખેંચાણને કારણે અનુભવાય છે અને એ સમયે આખું બ્રહ્માંડ એક સાથે કાર્ય કરે છે. આ તો પેલા ડાયલોગ જેવી વાત થઈ ગઈ કે પૂરી કાયનાત ઉસે તુમસે મિલાને કી સાઝિશ મેં લગ જાતી હૈ. આ સિદ્ધાંત કહે છે કે માસ હંમેશા રિલેટિવ છે એટલે કે પૃથ્વી, સૂર્ય અથવા માણસ કોઈનું પણ ફિક્સ માસ નથી. આ બધા પર સમગ્ર બ્રહ્માંડના અસ્તિત્વમાં રહેલી દરેક વસ્તુ પ્રભાવ પાડે છે ભલે તે કરોડો પ્રકાશ વર્ષ દૂર કેમ ન હોય. એટલે જ આ સિદ્ધાંત પર આધાર રાખીને હોયલ-નાર્લિકર થિયરી બની જેમાં સી ફિલ્ડ અને સ્ટેડી સ્ટેટ મોડેલ પણ તેમણે સમજાવ્યા. આ સી ફિલ્ડ એટલે કે ક્રિએશન ફિલ્ડ, સ્પેસમાં નવી મેટર બનાવતું રહેતું એક ફિલ્ડ. આ વિસ્તાર આ સી ફિલ્ડ સાથે એમણે સમજાવ્યું કે આ બ્રહ્માંડની કોઈ શરૂઆત નથી કે કોઈ અંત નથી. આ બ્રહ્માંડ હંમેશા વિસ્તરતું જ રહે છે અને છતાંય તેની ઘનતા એક કોન્સ્ટન્ટ રાખે છે. સામે છેડે બિગ બેંગ થિયરી પણ કશુંક આવું જ કહે છે કે જો બ્રહ્માંડ સતત વિસ્તરી રહ્યું છે તો એનો અર્થ એ થયો કે આપણે જો સમયમાં પાછળ જઈશું તો એ નાનું થતું જશે. જેમ કે માણસ ઉદાહરણ તરીકે અત્યારે 35 વર્ષનો છે તો તમે 30 વર્ષ પછી જશો તો એ 5 વર્ષનો હશે. એક્ઝેક્ટ 13.8 બિલિયન વર્ષ પહેલા એ એક વિશાળકાય ઘન ગોળો હશે. એમાં વિસ્ફોટ થયો અને પછી વિસ્તરણ શરૂ થયું. પણ હોયલ-નાર્લિકર કહે છે કે આ રીતે 13.8 કરોડ વર્ષ પાછળ પણ તમે જતા રહો તો પણ બ્રહ્માંડની શરૂઆત ન મળી શકે કેમ કે બ્રહ્માંડની કોઈ શરૂઆત છે જ નહીં અને એનો અંત પણ નથી. મતલબ કે સી ફિલ્ડમાં નવી નવી સ્પેસ મેટર બનતી રહે છે એને કારણે બ્રહ્માંડ વિસ્તરતું જાય છે નહીં કે મહાવિસ્ફોટના કારણે. તેવું એવું પણ કહેતા કે બ્રહ્માંડના વિકાસ સાથે ખાલી જગ્યાઓ ભરવા માટે હાઇડ્રોજન પરમાણુ નિર્માણ થયા કરે છે. બીજું એક ગહન અધ્યયન તેમણે એ પણ જોયું હતું અને એ હતું કન્ફોર્મલ ઇન્વેરિયન્સ, મતલબ કે સ્પેસ ટાઈમનો ચોક્કસ સ્કેલ તેના આકાર અને સ્ટ્રક્ચર જેટલો મૂળભૂત ન પણ હોય. એનાથી એ વાતને કાઉન્ટર કરી શકાય કે આઇન્સ્ટાઈનની જનરલ રિલેટિવિટીની થિયરીમાં દેખાતી એક ક્ષણે બ્રહ્માંડ માત્ર એક ગોળો હોવાની ધારણા માત્ર પુસ્તકીય ગણિતમાં હોઈ શકે પણ સાચી દુનિયામાં એ શક્ય ન પણ હોય. એ પછી એમણે બંને જોફ્રી બર્બીજ સાથે મળીને ક્વાસી સ્ટેડી સ્ટેટ કોસ્મોલોજી QSSC નું મોડેલ પણ તૈયાર કર્યું જેના થકી એમણે કોઈ એક ક્ષણની શરૂઆતને બદલે નાના નાના શોર્ટ ટર્મ ઓસિલેશન મોડેલ બનાવ્યા. આ મોડેલ સ્પષ્ટપણે ગણિતના જ ઇક્વેશનમાં શરૂઆતમાં બ્રહ્માંડ માત્ર એક ગોળો હોવાની ધારણાને ફરી એકવાર ખોટી પાડી રહ્યા હતા. 1990 સુધીમાં ડોક્ટર નાર્લિકર આઇન્સ્ટાઈનની થિયરીને 2 થી 3 વાર સક્સેસફુલી ચેલેન્જ કરી શકાય એવા તથ્યો, તારણો અને ઇક્વેશન દુનિયાની સામે રાખી ચૂક્યા હતા. પણ એમની થિયરીની સામે દુનિયાને પણ ઘણી શોધ એવી મળતી રહી જેને કારણે તેમની પોતાની થિયરીને ફરી એકવાર ચેલેન્જ મળતી રહેતી, જેમ કે કોસ્મિક માઇક્રોવેવ બેકગ્રાઉન્ડ રેડિયેશન. આ CMBR એટલે કે માઇક્રોવેવ રેડિયેશન જે આખા બ્રહ્માંડમાં વિસ્તરેલા છે એને આપણે શોધી શક્યા છીએ એવું દુનિયાનું સૌથી જૂનું તેજપુંજ એને માનવામાં આવે છે. એવું માનવામાં પણ આવે છે અને વિજ્ઞાન જગતમાં આ સ્વીકારવામાં પણ આવેલું છે કે આ રેડિયેશન એ બિગ બેંગ મહાવિસ્ફોટનો જ આફ્ટર ગ્લો છે. આ રેડિયેશન થકી વિજ્ઞાન એવું માને છે કે મહાવિસ્ફોટક પછી જન્મેલું બ્રહ્માંડ જ્યારે 3,80,000 વર્ષનું થયું ત્યારથી આ રેડિયેશનની શરૂઆત થઈ હશે. 1964માં અર્નો પેન્ઝિયાસ અને રોબર્ટ વિલ્સન એક રેડિયો રિસીવર બનાવી રહ્યા હતા અને ત્યારે તેમણે આખા આકાશમાંથી આવતો એક બેકગ્રાઉન્ડ નોઇઝ નોટિસ કર્યો. આ બધી દિશાથી આ નોઇઝ સરખો હતો. આ નોઇઝને પછીથી CMB તરીકે ઓળખવામાં આવ્યો. એવું માનવામાં આવે છે કે CMBRના ઉદ્ભવ સુધીમાં યુનિવર્સ એટલું ઠંડુ થઈ ચૂક્યું હતું કે એમાં પ્રોટોન, ન્યુટ્રોન કમ્બાઈન થઈને ન્યુટ્રલ એટમ્સ નિર્માણ કરી શકે. આ પહેલા બ્રહ્માંડ ચાર્જ પાર્ટિકલ્સ અને ફોટોન્સના એકદમ ગરમ અને ઘનતાસભર સૂપ જેવું હતું. આ સિવાય પણ અનેક ઘટનાઓ અને શોધો થકી ડોક્ટર નાર્લિકરના દાવાને પણ ચેલેન્જ તો મળતી જ રહી.
જેમ કે યંગ કેઓટિક ગેલેક્સીઝ આપણી આકાશગંગા જેવી વધુ ક્રમબદ્ધ અને સુઆયોજિત ગેલેક્સીઝની તુલનામાં વધારે અસ્તવ્યસ્ત અને અનિયમિત એવી બ્રહ્માંડની શરૂઆતના સમયની યંગ અને વિખેરાયેલી ગેલેક્સીઝ. આવી વિખેરાયેલી ગેલેક્સીઝને તારાઓને જન્મ આપનારી ફેક્ટરી પણ મનાય છે. ખૂબ વધારે વિજ્ઞાન થઈ ગયું એટલે હવે આપણે આખી આ વાતને એકદમ સરળ શબ્દોમાં થોડી કરીએ, જેથી જે સાયન્સના વિદ્યાર્થીઓ ન હોય એમને પણ આખી આ વાત સમજમાં આવે. આપણે બે મુખ્ય સિદ્ધાંતોની વાત કરી રહ્યા છીએ. એક, હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ જેવા હલકા તત્વોની ઉત્પત્તિ, જેને માટે બિગ બેંગ થિયરી છે. એવું કહે છે કે બ્રહ્માંડની શરૂઆત એક મોટા ધડાકા સાથે થઈ હતી, જ્યારે ડોક્ટર સાહેબનું QSSC ક્વાસી સ્ટેડી સ્ટેટ કોસ્મોલોજી મોડલ એવું કહે છે કે બ્રહ્માંડ હંમેશાથી છે અને એ ધીમે ધીમે વિસ્તરી રહ્યું છે, પણ એમાં નાના નાના ધડાકા થતા રહે છે. બિગ બેંગ કહે છે કે હાઇડ્રોજન, હિલિયમ, લિથિયમ આ બધા હલકા તત્વો બ્રહ્માંડની શરૂઆતના થોડા જ સમયમાં, જ્યારે બ્રહ્માંડ ખૂબ જ ગરમ અને ઘટ્ટ હતું, ત્યારે બની ગયા હતા. QSSC કહે છે કે ના, એવું નથી. આ તત્વો તારાઓની અંદર બને છે, પણ કયા તારા? QSSC ના મુજબ બ્રહ્માંડમાં જે નાના ધડાકા અને જેને આપણે લિટલ બેંગ કહીએ છીએ, એ તો સતત થતા રહે છે. ખાસ કરીને આકાશગંગાના કેન્દ્રમાં, જેને આપણે એક્ટિવ ગેલેક્ટિક ન્યુક્લિયાઈ કહીએ છીએ, આ તત્વો ત્યાં બને છે. આ નાના ધડાકા એટલા શક્તિશાળી હોય છે કે ત્યાં બિગ બેંગ જેવી જ પરિસ્થિતિ સર્જાતી હશે અને આ હલકા તત્વો બને છે. આ પ્રક્રિયા આખા બ્રહ્માંડના ઇતિહાસમાં સતત ચાલતી રહે છે. સૌથી સરળ શબ્દોમાં કહીએ તો બિગ બેંગ કહે છે કે રસોઈ એક જ વાર શરૂઆતમાં મોટા પાયે થઈ ગઈ. QSSC કહે છે કે ના, રસોઈ તો નાના નાના ચૂલા પર આકાશગંગાના કેન્દ્રમાં સતત ચાલતી હોય છે. બીજી વાત એ છે કે બ્રહ્માંડની મોટી સંરચના એટલે કે આકાશગંગાઓ, તેમના સમૂહ કેવી રીતે બન્યા? તો બિગ બેંગ કહે છે કે આકાશગંગાઓ અને તેમના સમૂહો બનવા માટે ડાર્ક મેટર, એક અદૃશ્ય પદાર્થ નામના એક ખાસ પદાર્થની જરૂર પડે છે, જે ગુરુત્વાકર્ષણથી બધું ભેગું કરે છે. QSSC કહે છે કે ડાર્ક મેટરની જરૂર જ નથી. આપણે જે નાના ધડાકાની વાત કરી, એમાંથી જે પદાર્થ બહાર ફેંકાય છે, એ જ નવી આકાશગંગાઓ બનાવે છે. વિચારો કે એક મોટો ફુવારો, જે ક્રિએશન ફિલ્ડ છે, જેમાં નવા નવા પદાર્થો બનાવવાની જગ્યા છે, એમાંથી પાણી ઉડે છે અને આસપાસ નાના તળાવ એટલે કે ગેલેક્સીઝ બનાવે છે. આ રીતે પહેલેથી જ અસ્તિત્વમાં રહેલા ઘટ્ટ વિસ્તારોમાંથી નીકળતો પદાર્થ જ નવી સંરચનાઓ બનાવે છે. સરળ શબ્દોમાં કહીએ તો બિગ બેંગ કહે છે કે ઘર બનાવવા માટે એક અદૃશ્ય કારીગર એટલે કે ડાર્ક મેટરની જરૂર છે. QSSC કહે છે કે ના, જૂના શહેરોમાંથી જે નવો સામાન પદાર્થ નીકળે છે, એનાથી જ નવા વિસ્તારો એટલે કે આકાશગંગાઓ બને છે. અને હવે ત્રીજી વાત, રેડશિફ્ટ અને બ્રહ્માંડનું વિસ્તરણ એટલે કે આકાશગંગાઓ દૂર જઈ રહી છે. એવું કેમ લાગે છે? બિગ બેંગ કહે છે કે દૂરની આકાશગંગાઓમાંથી આવતો ખેંચાયેલો પ્રકાશ એટલે કે રેડશિફ્ટ આપણને લાગે છે, કારણ કે બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે. જેમ ફુગ્ગા પર ટપકા દોરીને એને ફૂલાવીએ તો ટપકા એકબીજાથી કેવા દૂર જાય, એમ આકાશગંગાઓ પણ દૂર જઈ રહી છે. QSSC માને છે કે હા, બ્રહ્માંડ વિસ્તરી રહ્યું છે, તે વાત સાચી, પણ બ્રહ્માંડ સંકોચાય અને વિસ્તરે એવા ચક્રોમાંથી પસાર થાય છે અને અત્યારે વિસ્તરણના તબક્કામાં છે. પણ નાગરિકો એવું પણ માનતા હતા કે કેટલાક ક્વાસાર એટલે કે જે ખૂબ તેજસ્વી અને દૂર દેખાતા પદાર્થો છે, એમાં જે રેડ શિફ્ટ દેખાય છે, તે ફક્ત બ્રહ્માંડના વિસ્તરણને કારણે નથી. એ માનતા હતા કે આ ક્વાસાર કદાચ નજીકની કોઈ મોટી આકાશગંગામાંથી ફેંકાયેલા નવા યુવાન પદાર્થો છે. એમની ખૂબ વધારે રેડ શિફ્ટ થોડી આંતરિક તેમના પોતાના કારણે પણ હોઈ શકે. QSSC મુજબ જો ક્વાસાર નવા પદાર્થો બનાવવાની જગ્યા હોય એમની પાસે, તો આવી વિચિત્ર રેડશિફ્ટ સમજાવવી સહેલી બની જાય. આને પણ હજુ સરળ શબ્દોમાં કહીએ તો બિગ બેંગ કહે છે કે ગાડી દૂર જઈ રહી છે એટલે એનો અવાજ ધીમો આવે છે અથવા પ્રકાશ લાલ તરફ જતો સંભળાય છે. QSSC કહે છે કે હા, ગાડી દૂર તો જઈ રહી છે, પણ અમુક ગાડીઓનો અવાજ એટલા માટે પણ વિચિત્ર હોય છે કારણ કે તે પોતે જ જુદી રીતે હોર્ન વગાડતી હોય છે. ઇન્ટરનલ રેડશિફ્ટ, અને તે કદાચ નજીકના કોઈ ગેરેજમાંથી નવી જ નીકળી હોય. મગજ ફરી જાય એવું છે. શું સરળ છે, શું અઘરું છે, શું સાચું છે, શું ખોટું છે, શું વિજ્ઞાન છે, શું માત્ર માન્યતા, શું ધારણા છે, શું માત્ર પૂર્વધારણા? એક વૈજ્ઞાનિક કહો કે એક સાચો વિદ્યાર્થી, એ રોજે રોજ આવા અનેક સવાલોથી ઘેરાતો હોય છે. એના જવાબ મેળવવા માટે પ્રયત્ન કરે છે. ડોક્ટર સાહેબના વિચારો પણ કેટલા ગજબ રહ્યા હશે. એક એવું બ્રહ્માંડ જેની કોઈ શરૂઆત નથી, જેનો અંત નથી. આ એકમાત્ર વિચારથી કેટલા પ્રશ્નો ઉદ્ભવ્યા. આ પ્રશ્ન એવા કે એમ કંઈ થોડું હોય કે અચાનક એક ધડાકો થાય ને એકાએક શરૂઆત થઈ જાય. એમ સમયમાં પાછા ફરીએ અથવા ખૂબ આગળ નીકળીએ ત્યારે એક સમય આવે જ્યારે ફિઝિક્સના નિયમો લાગુ થતા વળી બંધ કેવી રીતે થઈ જાય, અને શું કામ બંધ થઈ જાય? વિજ્ઞાન પણ માની ન શકે, ચકાસી ન શકે કે સાબિત ન કરી શકે એવી ડાર્ક મેટર જેવી સાવ કાલ્પનિક વસ્તુ પર વિજ્ઞાન કેવી રીતે આધાર રાખી શકે?
શું બ્રહ્માંડ કોઈએ કહેલી વાર્તા છે કે જે ક્યાંકથી શરૂ થતી હોય ને ક્યાંક પૂરી થઈ જતી હોય? ના. ડોક્ટર સાહેબ માનતા કે બ્રહ્માંડ તો શાશ્વત છે, સતત છે, ન ઈતિ છે. ડોક્ટર સાહેબ કેમ્બ્રિજથી પાછા ફરીને ટાટા ઇન્સ્ટિટ્યૂટમાં પ્રોફેસર બન્યા. પુણેમાં અદ્ભુત સંસ્થા IUCAA આયુકા એટલે કે ઇન્ટર યુનિવર્સિટી સેન્ટર ફોર એસ્ટ્રોનોમી એન્ડ એસ્ટ્રોફિઝિક્સના ફાઉન્ડિંગ ડિરેક્ટર બન્યા. ઇન્ટરનેશનલ એસ્ટ્રોનોમિકલ યુનિયન કમિશનના કોસ્મોલોજીના પ્રેસિડેન્ટ રહ્યા અને NCERTના વિજ્ઞાન અને ગણિતના પાઠ્યપુસ્તક બનાવતી કમિટીના ચેરપર્સન પણ રહ્યા. 1965માં પદ્મભૂષણ અને વર્ષ 2004માં પદ્મવિભૂષણ થકી એમનું સન્માન કરાયું. આ સિવાય પણ એમને અનેક સન્માનો મળ્યા. અંધશ્રદ્ધા સામે તેમણે લોકોને જાગૃત કરવા માટે ખૂબ પ્રયત્નો કર્યા. જ્યાં જ્યાં વિજ્ઞાન સામે સવાલ ઊભો થયો ત્યાં તેઓ સામે આઈન્સ્ટાઈન કેમ ન હોય તો પણ એમણે એ ડર્યા નહીં, એમણે પ્રશ્ન કર્યો. એટલે વ્યક્તિગત રીતે આઈન્સ્ટાઈનની થિયરી હોય તો પણ એ ન ડર્યા. એમ ડાર્ક મેટર જેવી કલ્પનાને વિજ્ઞાનનો આધાર બનાવવા સામે તેમણે સવાલ ઉઠાવ્યા અને સતત સવાલ ઉઠાવતા રહ્યા અને જનરલ રિલેટિવિટીને અંતિમ સત્ય માનતા લોકો સામે પણ સવાલ ઉઠાવતા રહ્યા, કેમ કે તેઓ માનતા હતા કે ધર્મની કટ્ટરતા ન ચાલે તો વૈજ્ઞાનિક કટ્ટરતાને કઈ રીતે સ્થાન મળવું જોઈએ. એટલે જરૂરી છે મનમાં જે સવાલ ઉદ્ભવે છે એને દુનિયા સમક્ષ રાખવો અને એનો જવાબ શોધવા માટે પહેલું પગથિયું પોતે ભરવું. નમસ્કાર.